હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં MBBS અને BDSમાં તમારે એડમિશન લેવું હોય તો તમને કેટલા માર્કની જરૂર પડશે અને કેટલા માર્કે તમને કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. એટલે કે તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો કેટલા માર્ક જોશે, જીમર્સ માટે તમારે કેટલા માર્ક જોશે, સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવા માટે તમારે કેટલા માર્ક જોશે. તો કેટેગરી વાઇઝ બધા જ કેટેગરીનું એનાલિસિસ કરીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો વિદ્યાર્થી ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો સૌથી પહેલાં આપણે ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં તમારે કટ ઓફ આ મુજબ રહી શકે છે. તો જનરલ કેટેગરીમાં તમારે કટ ઓફ તો સૌથી પહેલાં તમને કોલેજનું તમને 3 પ્રકારે એડમિશન મળે છે કોલેજમાં. ઓલ ઇન્ડિયા કોટા, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા એ મુજબ હોય છે. જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમે એડમિશન લ્યો અને તમારે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ તમારે એડમિશન લેવું હોય તો તમારે કેટલા માર્ક જોશે. અને જો આમાં તમારે સેકન્ડ કે થર્ડ રાઉન્ડ સુધી જે બી વિદ્યાર્થીઓ વેઇટ કરી શકે છે તો તેમને 529 જેટલા માર્ક હશે તો એડમિશન મળી રહેશે. 530 સુધીના માર્ક રહેશે. તમારે જો આના કરતાં વધુ માર્ક છે તો તમને ફર્સ્ટ રાઉન્ડમાં બી વારો આવી જશે ઇઝીલી. તો જે વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ કે સ્ટે વેકેન્સી રાઉન્ડ સુધી વેઇટ કરશે, જો આટલા માર્ક છે તો તેમને એડમિશન મળી રહેશે. તમને અહીં મેં ટોટલી પૂરી ડિટેલ આપેલી છે. તમારે MBBSમાં કેટલી સીટ છે, કયા કોટામાં કેટલી સીટ છે તેની વિશે પણ માહિતી આપી છે. તમારે ગુજરાતમાં MBBS માટે કેટલો જનરલ રેન્ક જોશે. તમારે BDSમાં એડમિશન લેવું હોય, ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોવ તમે, તો તમારે ત્યાં કેટલી સીટ આવેલી છે, તમારે કેટલો સ્કોર જોશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કે પછી જીમર્સ, સેલ્ફ ફાઇનાન્સમાં તમારે કેટલો GR જોશે એટલે કે ગુજરાત રેન્ક જોશે. તો બધા જ પ્રકારની માહિતી મેં આમાં આપેલી છે. તો જો તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય અને ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે 524 પ્લસ માર્ક જોશે. અને જો તમારે BDSમાં એડમિશન લેવું હોય ગવર્મેન્ટ કોલેજમાં તો તમારે 436 પ્લસ માર્ક જોશે. જો આપણે જીમર્સની વાત કરીએ તો જીમર્સમાં તમારે 484 પ્લસ માર્ક જોશે એટલે કે 485 પ્લસ માર્ક જોશે. અને મેનેજમેન્ટ કોટામાં તમારે જીમર્સમાં એડમિશન લેવું હોય તો 417 માર્ક જોશે, 417 પ્લસ માર્ક જોશે. સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે 415 પ્લસ માર્ક જોશે. મેનેજમેન્ટ કોટામાં તમારે અહીંયા 380 પ્લસ માર્ક જોશે તમારે મેનેજમેન્ટ કોટામાં. અને BDSમાં વાત કરીએ તો BDSમાં જીમર્સ મેડિકલ કોલેજ ટાઈપની કોઈ કોલેજ છે નહીં. તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. 336 પ્લસ માર્ક હશે તો તમને સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા મળી રહેશે. અને જો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે 241 પ્લસ માર્ક જોશે. હવે જો અન્ય કેટેગરીની વાત કરીએ તો અન્ય કેટેગરીમાં તમારે EWS અને SCBC કેટેગરી છે. મેજોરિટી EWS અને SCBC કેટેગરીનું કટ ઓફ સેમ જ જોવા મળે છે, સેમ જ હોય છે. પરંતુ ઘણા કેસમાં તમારે પ્લસ ઓર માઇનસ 5થી 10 માર્કનો ઘણી ખરી કોલેજમાં તફાવત જોવા મળે છે. પરંતુ તમારે અત્યારે કટ ઓફ સેમ ગણીને જ મેં આ વિડીયો બનાવેલો છે. તો તમારે 5થી 10 માર્કનો તફાવત જોવા મળી શકે છે. તો આપણે SCBC અને EWS કેટેગરીનું કટ ઓફ જોઈએ તો તમારે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવા માટે તમારે 520 પ્લસ માર્ક જોશે EWS કેટેગરીને. જીમર્સમાં એડમિશન લેવા માટે તમારે 482 પ્લસ માર્ક જોશે. ગવર્મેન્ટ કોટાની જ વાત કરી રહ્યો છું અહીંયા. EWS કેટેગરીના સ્ટુડન્ટને સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તેમને 410 પ્લસ માર્ક જોશે. સેલ્ફ ફાઇનાન્સની વાત કરી રહ્યો છું એટલે જો EWS કેટેગરીના સ્ટુડન્ટને
ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય એ બી BDSમાં એટલે કે ડેન્ટલમાં, તો તેમને 423+ માર્ક જોશે. અને જો સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું હોય BDSમાં તો તેમને 308+ માર્ક જોશે. તો SCBCની વાત કરીએ તો SCBCમાં તમારે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તો તમારે 510+ માર્ક જોશે. જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય અને ગવર્મેન્ટ કોટામાં તો તમારે 480+ માર્ક જોશે. સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું હોય તમારે SCBC કેટેગરીમાં તો તમારે 398 એટલે કે તમારે 400+ માર્ક જોશે. જો BDSમાં તમારે એડમિશન લેવું હોય SCBC કેટેગરીના સ્ટુડન્ટ હો તમે તો તમારે 425 માર્ક જોશે. અને જો તમે SCBC કેટેગરીના સ્ટુડન્ટ હોય અને તમારે BDSમાં સેલ્ફ ફાઇનાન્સમાં લેવું હોય તો તમારે 212+ માર્ક જોશે. અહીં મેં ઘણું ખરું લખેલું છે, તો તમારે MBBSમાં કેટલી સીટ કઈ કોલેજમાં છે, BDSમાં કઈ રીતે છે, બધું છે. જો હું તેમને બધું જણાવવા બેસીશ તો વિડીયો ઘણો ખરો લાંબો બની જશે. અને ઘણા વિદ્યાર્થીઓ લોંગ વિડીયોમાં વધુ ઇન્ટરેસ્ટ ધરાવતા નથી, એટલે હું ટૂંક સમયમાં વિડીયો પતી જાય તેના વિશે તે મુજબ બનાવી રહ્યો છું. જો SC અને ST કેટેગરીની વાત કરીએ તો SC અને ST કેટેગરીમાં તમારે કટ ઓફ આ મુજબ રહેવાનું છે. તો SC અને ST કેટેગરીના કટ ઓફની માહિતી આ મુજબ છે. SC કેટેગરીમાં જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે તમારે 480+ માર્ક જોશે. 460-80+. 460 એ માર્ક છે કે જો ઘણા ખરા વિદ્યાર્થીઓ સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી વેઇટ કરી લે તો તેમને 460 માર્ક હોય તો એડમિશન મળી શકે. આ મેં કટ ઓફ તમારે 3rd રાઉન્ડ કે પછી સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી જે વિદ્યાર્થીઓ વેઇટ કરે તે મુજબ છે. લખી દઉં વેઇટ, એક સેકન્ડ. જે વિદ્યાર્થીઓ વેઇટ કરી શકે, વેઇટ એના માટે છે. તો આપણે કટ ઓફની વાત કરીએ જોઈએ. જે SC કેટેગરીના સ્ટુડન્ટને જો BDSમાં એડમિશન લેવું હોય તો BDSમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે 368+ માર્ક જોશે. જો જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તમારે તો તમારે 430+ માર્ક જોશે. જો તમારે MBBSમાં પ્રાઇવેટ મેડિકલ એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું હોય તો તમારે 400+ માર્ક જોશે. 397 માર્ક છે, તો તમારે 400+ હશે તો તમને સેલ્ફ ફાઇનાન્સમાં મળી રહેશે. BDSમાં જો તમારે એડમિશન લેવું હોય સેલ્ફ ફાઇનાન્સમાં તો તમારે 280+ માર્ક જોશે. ST કેટેગરીની વાત કરીએ, આ 3 તમારે SC કેટેગરીનું છે અને આ 3 તમારે ST કેટેગરીનું છે. તો ST કેટેગરી માટે તમારે ગવર્મેન્ટ કોટામાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે 343+ માર્ક જોશે. BDS કેટેગરીમાં તમારે 216+ માર્ક જોશે BDS મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે. જીમર્સમાં તમારે ST કેટેગરીને 300+ માર્ક જોશે. સેલ્ફ ફાઇનાન્સમાં તમારે એડમિશન લેવું હોય તો 257+ માર્ક જોશે. અને BDSમાં જો તમારે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું હોય તો તમે ફક્ત ક્વોલિફાઈંગ હશો ને તો બી તમને BDSમાં એડમિશન મળી રહેશે. તો BDSમાં તમારે એડમિશન લેવા માટે ફક્ત ક્વોલિફાઈંગ હોવું જરૂરી છે ST કેટેગરીને. જે વિદ્યાર્થીઓ ST કેટેગરીના છે તેમને MBBS અધર ફિલ્ડમાં જેમ કે BDS, BHMS, BAMS, આયુર્વેદિક, હોમિયોપેથિક જે બી તમે આપણે ગણીએ તમારે તેમાં એડમિશન લેવું હોય તો તમે ફક્ત ક્વોલિફાઈંગ હશો ને તો બી તમને એડમિશન મળી રહેશે આ વર્ષે. તો તમારે આ મુજબ કટ ઓફ રહેવાનું છે. તો જો તમને કીવર્ડની વાત કરું તો તમારે કટ ઓફ ઘણું ખરું આ વખતે ડાઉન જશે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓ ડ્રોપ લેશે, ઘણા ખરા વિદ્યાર્થીઓ તમારું રજિસ્ટ્રેશન નહીં કરે અને આ વર્ષે ઘણા ખરા વિદ્યાર્થીઓ 2025 કરતાં ઓછા છે. અંદાજિત 11,000 જેટલા વિદ્યાર્થીઓ 2025 કરતાં ઓછા છે. એટલા માટે તો તમારું કટ ઓફ નીચું જશે. અને આ વર્ષે પેપર ડિફિકલ્ટી પણ ઘણું ખરું હતું.
તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને તમારો નીટ 2026નો સ્કોર કેટલો છે, તો તે સ્કોર પરથી તમને કઈ મેડિકલ કોલેજ મળશે તો તે પણ તમને જણાવીશું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ.